નમસ્કાર તમામ મિત્રોનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં અને હું રેહાન જુનેજા। મિત્રો વિડીયોની અંદર માહિતી આપવાના છે મે મહિનાની ખાસ કરીને માહિતી આપીશું। અરબ સાગરની સાથે સાથે જે બંગાળની ખાડીમાં જે હલચલ જોવા મળી રહી છે તેની આ વિડીયોની અંદર માહિતી આપણે આપવાના છે। તો એક મિનિટ, ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હવામાનની રેગ્યુલર અને સચોટ અપડેટ મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। સાથે સાથે વિડીયોને લાઇક આપી અને દરેક ગ્રુપમાં શેર કરજો, જેથી અન્ય મિત્રો પણ આપણી ચેનલ સાથે જોડી શકે અને અન્ય મિત્રોને પણ માહિતી પહોંચી શકે। એટલે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો। ખાસ કરીને આપણે જે 2026ના ચોમાસાના જે કાર્યક્રમ આપી દીધા છે ચેનલ ઉપર, હજી સુધી આ વિડીયો નથી જોયો તો તમે જઈને વિડીયો જોઈ શકો છો। જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર 4 મહિનાનો આપણે કાર્યક્રમ અલગ અલગ વિડીયોના મારફતે તમને આપવાનો પ્રયાસ કરે છે કે આ પ્રમાણે 2026ના ચોમાસામાં વરસાદ કંઈ આ પ્રકારના જોવા મળી શકે છે। જૂન અને ઓગસ્ટમાં વરસાદ છે એકંદરે થોડા સારા જોવા મળી શકે છે, જ્યારે જુલાઈ અને સપ્ટેમ્બરની અંદર થોડોક વરસાદ બાબતે થોડોક ચિંતા જેવો આપણે હાલ દેખાઈ રહ્યો છે। પણ હજી ઇન્ડિયન ઓશિયન ડાયપોલ કેટલો પોઝિટિવ થાય એના ઉપર પણ થોડોક આધાર રાખવો જોઈએ। ખાસ કરીને મે મહિનાની માહિતી આપીએ તો મિત્રો અત્યારે આપણે જે અનુમાન કાઢ્યો છે એ પ્રમાણે 15 મે બાદ, એટલે કે 15 તારીખ પછી, મે મહિનાની 15 તારીખ પછી બંગાળની ખાડી અને સાથે સાથે અરબ સાગર બંનેમાં એક મોટી સિસ્ટમ બને એવા હાલ આપણે અંદાજ લાગી રહ્યા છે। 15 મે બાદથી 10 જૂન સુધીમાં એક મોટી સિસ્ટમ બને અરબ સાગરમાં એવો હાલ આપણે લાગી રહ્યો છે। બંગાળની ખાડીમાં 15 મે બાદ ક્યારે પણ સિસ્ટમ બની શકે બંગાળની ખાડી અરબ સાગરમાં, અને 15 મે થી લઈને 10 જૂન વચ્ચેમાં અરબ સાગરમાં એક મોટી સિસ્ટમ આકાર પામે એવી શક્યતા હાલ આપણે અત્યારે એવી શક્યતા લાગી રહી છે। તો ખૂબ મોટા સમાચાર છે કે મે મહિનાની અંદર એક મજબૂત સિસ્ટમ પણ બની શકે છે, જ્યારે 15 મે થી 30 મે વચ્ચે બંગાળની ખાડીમાં પણ એક મોટી સિસ્ટમ બને એવા હાલ અંદર દેખાઈ રહ્યા છે। બંગાળની ખાડીમાં 15 થી 30 મે વચ્ચે એક મોટી સિસ્ટમ બની શકે છે અને અરબ સાગરમાં 15 મે બાદથી લઈ અને 10 જૂન વચ્ચેમાં એક મોટી સિસ્ટમ આકાર પામે એવી શક્યતા હાલ આપણે લાગી રહી છે। તો થોડોક એ આગોતરું એંધાણ ગણીને માનીને ચાલુ, થોડોક એમાં 1-2 દિવસ અથવા 4-5 દિવસના આગળ પાછળ પણ થાય, પણ 15 મે બાદથી બંને સાગરો એક્ટિવ જોવા મળી શકે છે। બંગાળની ખાડી અને અરબ સાગર બંનેમાં એક સિસ્ટમ બની શકે છે। અરબ સાગરમાં એક વાવાઝોડું પણ બને એવી શક્યતા મિત્રો લાગી રહી છે। આપણે મજબૂત સિસ્ટમ એટલે કે કદાચ આ વાવાઝોડાની કેટેગરી ઉપર પણ જઈ શકે છે, પણ એ ક્યારે બનશે, ક્યાં બનશે ને ક્યાં જશે એ તો આવનારો સમય જ તે કરશે। હજી તો 1 મહિના જેવો સમયગાળો રહી ગયો છે, પણ અત્યારે આપણે લોંગના મોડેલ ઉપરથી એવો અંદાજો કાઢી શકીએ કે બંગાળની ખાડી અને અરબ સાગરમાં 15 તારીખ એટલે કે 15 મે બાદ એક મોટી સિસ્ટમોનો આકાર પામે એવી શક્યતા હાલ આપણે લાગી રહી છે। અરબ સાગરમાં બંનેમાં એક સિસ્ટમ બની શકે છે, બંનેમાં એક મોટી સિસ્ટમ બની શકે એટલે વાવાઝોડું પણ બંને સમુદ્રમાં બને એવી શક્યતા છે, જેનો સમયગાળો 15 મે બાદથી લઈ અને 10 જૂન વચ્ચેમાં અરબ સાગરમાં એક મોટી સિસ્ટમ બને એવી શક્યતા છે। કદાચ વાવાઝોડું પણ બની શકે, જ્યારે બંગાળની ખાડીમાં 15 મે થી લઈ અને 30 મે વચ્ચે એક મજબૂત સિસ્ટમ બનવાની શક્યતા લાગે છે। એટલે કે બંગાળની ખાડીમાં મે અને જૂન 10 સુધીમાં અરબ સાગરમાં પણ એક મોટી સિસ્ટમ બને એવા એંધાણ હાલ લાગી રહ્યા છે। જો કે આપણે અત્યારે એવું નથી કહેતા કે સિસ્ટમ બનશે અને એ સિસ્ટમ ગુજરાત ઉપર આવશે અને તબાહી મચાવશે એવું આપણે નથી કહેતા, પણ ખરેખર એક મોટી સિસ્ટમ બની રહી છે। ખાસ કરીને ખેડૂતો માટે માહિતી છે કે તમારા જે ખેતી કાર્ય હોય એ અત્યારે આ આગોતરી માહિતી છે એ જોઈને તમારા ખેતી કાર્યો કરવા, કારણ કે 15 મે બાદથી લઈ અને 10 જૂન વચ્ચેમાં અરબ સાગરમાં મોટી સિસ્ટમ બની શકે છે। 15 મે થી લઈ અને 30 મે વચ્ચે બંગાળની ખાડીમાં પણ સિસ્ટમ બની શકે છે। જો કે બંગાળની ખાડીમાં સિસ્ટમ બને એનાથી આપણે કોઈ લેવા દેવા નથી, પણ અરબ સાગરમાં જો સિસ્ટમ બનશે તો થોડોક આપણે આગળ ખેતી કામોમાં ધ્યાન રાખવું પડશે, કારણ કે અરબ સાગરમાં જો સિસ્ટમ બને તો એ અસર કરતા રહેશે, બાકી બંગાળની ખાડીમાં સિસ્ટમ બને એનાથી આપણે કોઈ જાતનો મતલબ નથી ચોમાસા સિવાય। ત્યાં વાવાઝોડું બને તો પણ આપણે કોઈ મતલબ નથી। હા, ચોમાસામાં જે સિસ્ટમ બનતી હોય છે એ ચોક્કસપણે એનો વરસાદ છે ગુજરાત સુધી આપતી હોય છે, પણ એ વાવાઝોડું કે કોઈ પણ ચોમાસા પહેલા મે મહિના કે એપ્રિલ મહિનામાં બંગાળની ખાડીમાં કોઈ સિસ્ટમ બને તો એનાથી આપણે કોઈ જાતનો મતલબ નથી, આપણે કોઈ જાતનો આપણે ફાયદો કે નુકસાન થવાનો નથી। એટલે આપણે ખાસ અરબ સાગર ઉપર ધ્યાન રાખવા જેવું છે। અરબ સાગરમાં 15 મે બાદથી લઈને 10 જૂન વચ્ચેમાં ક્યારેક પણ એક મજબૂત સિસ્ટમ બને એવા હાલ લોંગના ચાર્ટ અત્યારે એવો દર્શાવી રહ્યા છે। તો ખૂબ મોટા સમાચાર
બંગાળની ખાડીમાં 15 મે થી લઈને 30 મે વચ્ચે એક મજબૂત સિસ્ટમ બની શકે છે, કદાચ વાવાઝોડું પણ બની જાય. અને અરબ સાગરમાં પણ 15 મે બાદથી લઈ અને 10 જૂન વચ્ચે આ જેટલો પણ સમયગાળો છે 25 દિવસનો, એમાં અરબ સાગરમાં પણ એક મજબૂત સિસ્ટમ બની શકે છે, કદાચ એ પણ વાવાઝોડું બની શકે. એ ક્યાં બનશે, ક્યાં જશે, એનો અત્યારે કેવો ખૂબ મુશ્કેલ છે. અત્યારે એવી શક્યતા માનીને ચાલુ કે 15 મે બાદથી બંને સમુદ્રની અંદર એક હલચલ જોવા મળી શકે છે. એ પછી અરબ સાગર હોય કે પછી બંગાળની ખાડી હોય, બંને સમુદ્રોની અંદર 15 મે બાદથી હલચલ જોવા મળી શકે છે, જેનો આપણે સમયગાળો તારીખ સાથે આપ્યો છે કે 15 મે બાદ બંને સમુદ્રમાં સિસ્ટમ બની શકે છે, મજબૂત સિસ્ટમ આકાર પામશે. તેમાં અરબ સાગરમાં 15 મે થી લઈ અને 10 જૂન વચ્ચે એક મોટી સિસ્ટમ ક્યારે પણ બની શકે છે, 15 મે બાદથી લઈ અને 15 મે થી લઈ અને 10 જૂન વચ્ચેમાં. અને બંગાળની ખાડીમાં 15 તારીખથી લઈને 30 તારીખ વચ્ચે ક્યારે પણ એક સિસ્ટમ મજબૂત બની શકે છે. તો ખૂબ મોટા સમાચાર છે. ચોમાસા પહેલા બંને સમુદ્રમાં એક મોટી મજબૂત સિસ્ટમ બની શકે છે. કદાચ બંને સમુદ્રની અંદર વાવાઝોડું પણ બની જાય, કદાચ ડિપ્રેશન પણ બને, ડીપ ડિપ્રેશન પણ બને, અને ત્યાર પછી ક્યાંક વાવાઝોડું પણ બની જાય. પણ એ બંને સમુદ્રમાં સિસ્ટમ બનશે, એ ક્યાં જશે એ અત્યારથી કેવો ખૂબ અઘરો છે. પણ આપણે તારીખ સાથે માહિતી અત્યારથી જ આપી દીધી છે કે આ પ્રમાણે 15 મે બાદ બંને સમુદ્રની અંદર સિસ્ટમો આકાર પામે એવી શક્યતા લાગી રહી છે. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને હવામાનની રેગ્યુલર અને સચોટ અપડેટ મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીશું આપણે એની નેક્સ્ટ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને આભાર.